નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1424મો એપિસોડ અને 1424મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ન્યાય કોને, અન્યાય કોને. શું સરકાર સવર્ણોને ફાયદો કરાવે છે અને એસસી એસટી ઓબીસી માઇનોરિટીને નુકસાન કરે છે, અન્યાય કરે છે? એ મુદ્દે ચર્ચા કરવી છે. અને બીજો મુદ્દો છે ઇમ્પેક્ટ ફીનો નેગેટિવ ઇમ્પેક્ટ. જી હા, ઇમ્પેક્ટ ફીનો જે કાનૂન છે અને ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરી આપવાનો ઇમ્પેક્ટ ફી ભરીને જે કાયદો બન્યો છે તેના કારણે કેવી સમસ્યાઓ સર્જાઈ છે તેનો પર્દાફાશ કરવો છે. સરકારને કહેવું છે આ બિલ્ડરો માટે, એમના ફાયદા માટે, એમના પાપને પવિત્ર કરી આપવા માટેના કાનૂન છે ને જીવલેણ સાબિત થઈ રહ્યો છે, એટલે બોલવું છે. પરંતુ શરૂઆત કરીએ ન્યાય કોને, અન્યાય કોનેના મુદ્દાથી. રાજ્યની અંદર તમામને એક સરખો ન્યાય મળે, સરકારી યોજનાનો એક સરખો લાભ મળે અને જે પીડિત લોકો છે, જે વંચિત લોકો છે, જે છેવાડાના લોકો છે તેમને સવિશેષ મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરવાનો સરકારનો મનસૂબો પણ હોય, સરકારનો સંકલ્પ પણ હોય, સરકારની જવાબદારી પણ હોય. અને તેના માટે અલગ અલગ વિભાગ, અલગ અલગ યોજના થકી બજેટની ફાળવણી પણ થતી હોય. આપણા રાજ્યની અંદર એસસી એસટી ઓબીસી માઇનોરિટીના અલગ અલગ 9 જેટલા નિગમ કે આયોગ છે, જ્યારે એક સવર્ણ આયોગ છે. આજે અમિતભાઈ ચાવડા, કોંગ્રેસના વિધાનસભાના નેતા, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, તેમને સરકાર પર સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે સરકાર 9 નિગમોને મળીને અથવા તો 9 આયોગો માટે જેટલું બજેટ ફાળવે છે ને તેના કરતાં વધુ બજેટ સવર્ણ આયોગ, એકલા સવર્ણ આયોગ માટે ફાળવે છે. તેમને જનસંખ્યા અલગ અલગ જે એસસી એસટી ઓબીસીની જે સંખ્યા છે તેનો હવાલો આપ્યો છે, સાથે જે બજેટની ફાળવણી થઈ છે તેનો પણ હવાલો આપ્યો છે, સાથે જ જે ફળવાયેલું બજેટ વપરાયું છે ને વપરાયા વગરનું રહી ગયું છે તેનો પણ હિસાબ આપીને કહ્યું છે કે સરકારની મંશા સવર્ણો તો ઠીક પણ એસસી એસટીને ઓબીસીને અન્યાય કરવાની છે. સરકારની નીતિ એસસી એસટીને અન્યાય કરતા છે તેવું અમિતભાઈ ચાવડાએ કહ્યું છે. અમિતભાઈ ચાવડાએ શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ. ખેર, ખુદ અમિતભાઈ આપણી સાથે જોડાવાના છે એટલે એમની સાથે ચર્ચા કરીશું અને વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે તેમને આવું કેમ કહ્યું. અમિતભાઈ ચાવડા જોડાયા છે ચર્ચાની અંદર. અમિતભાઈ ચાવડા વરિષ્ઠ ધારાસભ્ય પણ છે. મયંકભાઈ નાયક બીજેપીના ઓબીસી મોરચાના અધ્યક્ષ છે, રાજ્યસભાના સભ્ય છે અને કેજી વણજારા સાહેબ પૂર્વ સચિવ છે ગુજરાત સરકારના. અમિતભાઈ, આપે આરોપ લગાવ્યો એ ગણિત એક્ઝેક્ટલી છે શું? તમને કેમ લાગે છે કે સરકારની નીતિ એસસી એસટી ઓબીસી વિરોધી છે? રોનકભાઈ, પહેલાં તો સતત 1424 એપિસોડ પૂરા કરવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ તમારી જ વાતને આગળ લઈ જાઉં કે સરકારની સૌથી પહેલી જવાબદારી છે કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, સામાજિક શૈક્ષણિક પરિસ્થિતિ નબળી હોય, છેવાડાનો માણસ હોય, પછાત વર્ગનો માણસ હોય, પીડિત હોય, એને સૌથી વધારે સરકારની જરૂરિયાત છે અને સરકારનું પહેલું પ્રાધાન્ય એ હોવું જોઈએ. ગુજરાતમાં વસ્તીના ધોરણે જોઈએ તો 52% વસ્તી બક્ષીપંથ સમાજની છે, 60% વસ્તી એસસી સમાજની છે, 14% વસ્તી એસટી સમાજની છે અને 9% વસ્તી માઇનોરિટી સમાજની. આ ચારેયનો સરવાળો કરીએ તો 82% વસ્તી થાય. અને હું વારંવાર કહું છું કે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ અને નિયત બંને આ એસસી એસટી ઓબીસી માઇનોરિટી વિરુદ્ધની રહેલી. સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપીને મત લે છે, સત્તા પર બેસે છે, પણ દર વર્ષે જે બજેટ આવે છે એના આંકડા છેલ્લા 30 વર્ષના તમે જોશો તો દરેક બજેટમાં આ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને સતત અન્યાય થાય છે. આજે જ વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં
જે આંકડા બહાર આવ્યા કે આ અલગ અલગ સમાજોના લોકો માટેના શૈક્ષણિક ફાયદા માટે, રોજગાર માટે, એના રહેણીકરણીના સુધારા માટે અલગ અલગ બોર્ડ નિગમો બન્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તક 10 જેટલા બોર્ડ નિગમો છે. એમાંથી 9 બોર્ડ નિગમો SC, ST, OBC માઇનોરિટી માટેના છે. જેમ કે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ છે, ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ છે, સફાઈ કામદાર વિકાસ નિગમ છે, ઠાકોર કોળી વિકાસ નિગમ છે, દિવ્યાંગ વિકાસ નિગમ છે, ગોપાલક વિકાસ નિગમ છે અને અલ્પસંખ્યક, એમ કરીને 9 બોર્ડ નિગમ છે SC, ST, OBC માઇનોરિટી માટે. અને 10મો બોર્ડ નિગમ જે છે એ બિન અનામત આયોગ છે. હવે આજે જે આંકડા આવ્યા છે એના પરથી હું તમને સ્પષ્ટ કહેવા માગું છું કે કેવો અન્યાય અને ભેદભાવ થાય. જેમ કે વર્ષ 2023 છે, 1 થી 9 બોર્ડ નિગમ જે SC, ST, OBC માઇનોરિટી એટલે કે 82% વસ્તી માટે છે, એને આ સરકારે લોન આપી છે. કોઈ સહાય નથી આપી, ફક્ત ને ફક્ત 177 કરોડ લોન આપી છે. અને એની સામે જે વણ વપરાયેલી રકમ જે છે લગભગ 50.98 એટલે 51 કરોડ રૂપિયા વણ વપરાયેલા છે. ટકાવારીમાં જોઈએ તો લગભગ 28% જેટલી રકમ તો વણ વપરાયેલી. એક તો પૈસા ઓછા ફાળવવાના અને એમાં પણ વણ વપરાયેલી રકમ રહે. અને એની સામે 2023ના વર્ષમાં જોઈએ તો બિન અનામત જે આયોગ છે, જેની વસ્તી 18% માટેનો આયોગ છે, એને 625 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. અને એની સામે વણ વપરાયેલી રકમ જોઈએ તો 39 કરોડ એટલે કે 6.38%. એટલે વધારે રકમ ફાળવવાની અને પાછી વપરાય પણ વધારે. એવી જ રીતે બીજા વર્ષમાં જોઈએ 2024ના વર્ષમાં તો જે આ 9 બોર્ડ નિગમ છે SC, ST, OBC માઇનોરિટી માટેના, એને રકમ ફળવાય છે લોન માટે 237 કરોડ રૂપિયા. વણ વપરાયેલી રકમ કેટલી? તો 237માંથી 111 કરોડ રૂપિયા વણ વપરાયેલી, એટલે લગભગ 47% રકમ વણ વપરાયેલી. અને એની સામે બિન અનામત આયોગને 2024ના વર્ષમાં ફળવાય છે 500 કરોડ રૂપિયા. અને વણ વપરાયેલી રકમ કેટલી છે? તો કે 19 કરોડ રૂપિયા, એટલે 3.38%, એટલે લગભગ 3 કરોડ. એટલે એક બાજુ SC, ST, OBC માઇનોરિટીના સરકાર બજેટ પણ ઓછું ફાળવે અને વણ વપરાયેલી રકમ પણ વધારે રહે, અને બીજી બાજુ બિન અનામત આયોગને બજેટ પણ વધારે ફાળવે અને વણ વપરાયેલી રકમ ઓછી રહે. બિન અનામત આયોગને વધારે રકમ ફાળવે એની સામે ક્યારેય વાંધો હોઈ શકે નહીં, હજુ પણ વધારે ફાળવવી જોઈએ. પણ શું કામ તમારી સરકાર SC, ST, OBC સમાજને સતત અન્યાય કરે છે, સતત ભેદભાવ કરે છે? જેને વધારે બજેટની જરૂર છે, જેને વધારે સરકારની મદદની જરૂર છે, એની સાથે આવો ભેદભાવ કેમ? આ જોતા એટલું ચોક્કસ લાગે છે કે આ સરકારની નીતિ અને નિયત બંને SC, ST, OBC માઇનોરિટી વિરુદ્ધની છે. આનો બીજો દાખલો આપવો છે રોનકભાઈ, કે આ બોર્ડ નિગમમાં અલગ અલગ યોજનાઓ ચાલે છે. એમાં એક યોજના ચાલે છે કે નાના ધંધો વ્યવસાય કરવા માટેની સહાયની લોનની યોજના. તમે જુઓ કે ઠાકોર કોળી વિકાસ નિગમ કે પછાત વર્ગ વિકાસ નિગમ છે, એમાં નાનો ધંધો વેપાર કરવા માટે જે લોન અપાય છે એની મર્યાદા કેટલી? તો કે ફક્ત 2 લાખ રૂપિયા. અને વ્યાજનો દર કેટલો? તો 6%. અને બીજી બાજુ બિન અનામત આયોગ છે, એમાં નાનો ધંધો વેપાર કરવો હોય તો લોનની મહત્તમ મર્યાદા 10 લાખ રૂપિયા અને વ્યાજનો દર કેટલો? તો કે 5%. બીજી યોજના છે કે પરિવહન, એટલે કોઈ નાનો છકડો લાવે, રિક્ષા લાવે, ઇકો લાવે, એનો પોતાનો રોજગાર કરે. આ ઠાકોર કોળી વિકાસ નિગમને પછાત વર્ગમાં જોઈએ તો ઠાકોર કોળી વિકાસ નિગમમાં એ વાહન લાવવા માટે મહત્તમ લોનની મર્યાદા 4 લાખ રૂપિયા છે. રોનકભાઈ, 4 લાખ રૂપિયામાં રિક્ષા જ આવે, એથી વધારે કોઈ વાહન આવે નહીં. અને તે પાછું પછાત વર્ગ નિગમ છે, એમાં તો 2 લાખ જ છે. અને વ્યાજનો દર પાછો 6% છે. અને બીજી બાજુ બિન અનામત આયોગ છે, એમાં વાહન માટેની મહત્તમ મર્યાદા 10 લાખ અથવા ઓન રોડ પ્રાઇસ અને એનો વ્યાજનો દર 5% છે. એટલે રકમ પણ વધારે ફાળવે બિન અનામત આયોગમાં, વ્યાજ પણ ઓછું હોય. અને આ બાજુ ઠાકોર કોળી વિકાસ કે બાકીના નિગમો છે, એમાં રકમ પણ નહીવત આપવાની અને વ્યાજ પણ વધારે લેવાનું. તમે બંનેમાં જુઓ કે ઠાકોર કોળી વિકાસ કે પછાત વર્ગ વિકાસ છે, તો એમાં વિદ્યાર્થીઓને વિદેશ ભણવા જવું હોય તો લોન માટેની કોઈ યોજના જ નથી. એને કોચિંગ ક્લાસની સહાય માટેની આ બોર્ડ નિગમમાં કોઈ યોજના જ નથી.
જ્યારે બિન અનામત આયોગમાં વિદેશ ભણવા જવું હોય તો 15 લાખની મર્યાદામાં તમને લોન આપે. કોચિંગ ક્લાસ માટે હોય તો પર વિદ્યાર્થી 20,000 રૂપિયાની સહાય આપે છે. જી ફૂડ બિલની જે ભોજન હોસ્ટેલમાં રહેતા હોય તો કોઈ SC ST OBC માઇનોરિટીનો છોકરો કોઈ પ્રાઇવેટ કોઈ ટ્રસ્ટની હોસ્ટેલમાં રહેવા જાય તો એને ભોજન બિલ ના મળે, પણ બિન અનામત વર્ગમાંથી કોઈ દીકરો કે દીકરી હોસ્ટેલમાં રહેવા જાય તો પ્રતિ માસ 1,500 રૂપિયા લેખે ભોજન બિલ પણ મળે. આનો સ્પષ્ટ મતલબ છે કે તમે બજેટ પણ નથી આપતા, વણ વપરાયેલી રકમ પણ વધારે રહે છે, યોજનાઓમાં વ્યાજ પણ વધારે લો છો, એની મહત્તમ મર્યાદા છે એ પણ ખૂબ ઓછી છે. એટલે સ્પષ્ટ છે કે આખું 3.5 લાખ કરોડનું બજેટ ફળવાય છે. 52% વસ્તી OBC સમાજની છે. આજે તમે આ બજેટના જ આંકડા જોજો ને પાછલા 20 વર્ષના જોજો, એક પણ બજેટમાં બક્ષીપણની 52% વસ્તી સામે એને બજેટની કુલ રકમનો 1% રકમ પણ એ વિભાગ માટે ફાળવવામાં આવતી નથી. એનો મિનિસ્ટર જુદો છે, વિભાગ જુદો છે, પણ 1% બજેટ પણ ફળવાતું નથી. એ જ હાલત આ બોર્ડ નિગમોમાં આજે પ્રશ્નોત્તરીમાં બહાર આવી છે. એટલે સ્પષ્ટ મતલબ છે કે સબકા સાથ સબકા વિકાસની ખાલી વાતો છે. SC ST OBC માઇનોરિટી સમાજને ખાલી મત બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, એમના મત લેવામાં આવે છે, પણ જ્યારે સરકાર તરફથી આપવાની વાત આવે, એને ન્યાય કરવાની વાત આવે, એના દીકરા દીકરીઓ સારું ભણી ગણી શકે, ધંધો રોજગાર કરી શકે, એના વિસ્તારમાં સારા વિકાસના કામો થાય, એની આર્થિક સામાજિક શૈક્ષણિક ઉન્નતિ થાય, એ માટે આ સરકારની સહેજ પણ મનસા હોય એવું દેખાતું નથી. હું તો સ્પષ્ટ માનું છું કે આ સરકાર ખાલી સૂત્ર પૂરતી, ચૂંટણી પૂરતી સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે. બાકી ચૂંટાઈ ગયા ફરી સત્તા પર આવ્યા પછી આ જે મોટો સમૂહ છે જેને સરકારની મદદની, ગ્રાન્ટની, યોજનાઓની, બજેટની ખાસ જરૂર છે, એ વર્ગને સતત અન્યાય અને ભેદભાવ કરી રહી છે. આપ જોડાયેલા રહેજો મયંકભાઈ સાથે જાણેલું, કારણ કે મયંકભાઈ પણ બીજેપીના OBC સેલના અધ્યક્ષ પણ છે. મયંકભાઈ, અમિતભાઈએ જે આંકડા આપ્યા એ ગૃહમાં રજૂ થયેલા આંકડા છે. આપ શું માનો છો, શું કારણ હોઈ શકે કે સવર્ણ આયોગ એટલે કે બિન અનામત આયોગ માટેની યોજનાઓના વ્યાજદર અલગ અને SC ST OBC સમાજ માટેની યોજનાઓના વ્યાજના આંકડા અલગ? શું કારણ હોઈ શકે કે બજેટ ઓછું ફળવાય છે? શું બીજેપી જે અમિતભાઈ આરોપ લગાવે છે તે પ્રકારે SC ST માઇનોરિટી વિરોધી નીતિ બનાવે છે? નમસ્કાર રોનકભાઈ, આજે આપનો આ મુદ્દો અમિતભાઈ ચાવડાજી દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવ્યો છે. સરકાર SC ST OBC અને માઇનોરિટી પ્રત્યે સબકા સાથ સબકા વિકાસ આ સૂત્ર લઈને આગળ વધી રહી છે. એમને જે આંકડાકીય માયાજાળના આધારે અહીંયા જે એમની વિચારો રજૂ કર્યા, જે એમને માહિતી રજૂ કરી, જે વિધાનસભાના ફ્લોર ઉપર રજૂ થઈ હતી તે, પરંતુ ગુજરાતની પ્રજા સૌનો સાથ સૌનો વિકાસમાં સતત માનનારી પ્રજા છે અને સમાજના દરેક વર્ગ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિકાસ પહોંચે, ત્યાં આગળ સરકારની સુવિધાઓ પહોંચે, એ માટે સતત ચિંતિત હોય છે. જે આંકડાઓ એમને રજૂ કર્યા કે એમાં આટલી ગ્રાન્ટ ફળવાવી, આટલી ગ્રાન્ટ બિન અનામત આયોગમાં ફળવાવી, આટલી ગ્રાન્ટ OBC ST SC ના નિગમોમાં ફાળવવામાં આવી, મારે કહેવું છે કે વણ વપરાયેલી છે. તો મારે એમને પણ નમ્ર વિનંતી છે કે આપ પ્રયાસ કરો અને આ વર્ગના ઉદ્ધાર માટે આપ પ્રયત્નશીલ હો તો આ વર્ગના વધુમાં વધુ લોકો આ લોન અને એનો ઉપયોગ કરે એ માટેનો પ્રયાસ તમારે કરવો જોઈએ. ખાલી બેઠા બેઠા ગરીબોના નામે જે મત લેવાની રાજનીતિ છે, હમણાં જ તમે તાજેતરમાં જે પ્રકારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હોય, નગરપાલિકાઓની ચૂંટણી હોય, જે પ્રકારે જનાધાર ભારતીય જનતા પાર્ટીનો નીચેના વર્ગ, છેવાડાના માનવીથી લઈ અને મળ્યો છે, એ સૌનો સાથ સૌનો વિકાસ નથી તો શું છે? બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે માન્ય નરેન્દ્રભાઈએ પ્રસ્તાવિત કરેલી જે વિકાસની યાત્રા છે એને આજે માન્ય ભૂપેન્દ્રભાઈ આગળ વધારી રહ્યા છે. એટલે જ્યાં આજે
SC ST સમાજના જે બજેટ છે એના જે સ્કૂલના દીકરાઓને દીકરીઓને જે એમને સ્કોલરશીપ આપવામાં આવે છે, જે એમના રહેવા માટેની જે હોસ્ટેલો છે, એમના અલગ અલગ જે કુંવરબાઈનું મામેરું યોજના હોય, અલગ અલગ યોજનાઓના માધ્યમથી પણ દરેકને એ આ નિગમમાં નથી મળતી, એ સરકાર ડાયરેક્ટ યોજનાનો લાભ આપે છે, એ વિભાગ આપે છે. એટલે વિભાગના દ્વારા પણ આ સરકાર વધુમાં વધુ નાણાકીય સહાય કેવી રીતે આપી શકાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોય છે. સરકાર દરેક સમાજના લોકો વિશ્વકર્મા યોજનાના માધ્યમથી આજે ગુજરાતની અંદર હજારો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે અને આ યોજનાના માધ્યમથી પોતાના પગભર પોતાનો સ્વરોજગાર કેવી રીતે ઉત્પન્ન કરી શકે એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. 30 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે માત્ર રોનકભાઈ 2 બોર્ડ જ હતા. ભારતીય જનતા પાર્ટીએ નાના નાના સમાજોને અને SC ST OBC ના સમાજોને બોર્ડ બનાવ્યા, પછી એને નિગમમાં કન્વર્ટ કર્યા અને નિગમમાં કન્વર્ટ કરવાને કારણે આ લોકોને સાચો જ લાભ, આર્થિક લાભ મળે અને આર્થિક લાભ પ્રજા સુધી પહોંચે એ માટેનો સતત પ્રયાસ માનનીય મોદીજી અને માનનીય અત્યારના ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે. જ્યાં સુધી બોર્ડ નિગમના ખર્ચની વાત છે તો અગાઉ કહ્યું એમ વિદેશ જવા માટે પણ દરેક બોર્ડ નિગમમાં એની જોગવાઈ છે. એ ઠાકોર કોળી વિકાસ નિગમમાંથી હોય, પછાત વર્ગ વિકાસ નિગમની લોન લઈ, અલ્પસંખ્યક વિકાસ નિગમની લોન લઈને પણ એ વિદેશ ભણવા જતો હોય છે. પરંતુ જે પ્રકારે અત્યારે માનનીય અમિતભાઈ આપણા ઉપર જે આરોપ લગાવી રહ્યા કે આ સરકાર સબકા સાથ સબકા વિકાસ એ માત્ર ચૂંટણી દરમિયાન જ કહે છે, એવું નથી. સરકાર ચૂંટણી દરમિયાન નહીં પણ સરકાર સતત પ્રજા વચ્ચે સબકા સાથ સબકા વિકાસના નારા સાથે આગળ વધી રહી હોય છે. ગામડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપમાં બજેટ હોય, ગામડાઓમાં જે નાના નાના સમાજોને ડેવલપ કરવા માટેનું જે બજેટ હોય એ બધા જ બજેટોમાં કોઈ જાતના જાત પાત પણ જોયા વગર, ભેદભાવ કર્યા વગર સર્વાંગી વિકાસ બને, મજબૂત ગુજરાત બને એના માટે પ્રયત્ન કરતા હોય છે. મયંકભાઈ, એટલે આ રીતે જે કોંગ્રેસની નીતિ રહી છે કે પણ મયંકભાઈ, જે અમિતભાઈ કહી રહ્યા હતા વ્યાજ દરમાં તો ફરક ન હોવો જોઈએ ને. SC ST OBC ના દીકરાને જે લોન મળે એ જ લોન બિન અનામત આયોગ થકી જે સમાજના લેતા હોય એમને સસ્તા દરે વ્યાજ, તો એવું તો ન હોઈ શકે ને. વ્યાજ દર તો સરખા હોવા જોઈએ ને. હા રોનકભાઈ, આપની એ વાત સાચી છે અને એ વાત આજે એમને કહ્યું છે, મને એ ધ્યાનમાં આવ્યું છે. એટલે સરકાર જરૂર એ બાબતમાં વિચારશે. આ ખેડૂતોના 13% લેતા હતા, માન્ય મોદી સાહેબ આવ્યા પછી ખેડૂતોની લોનમાં પણ 0% વ્યાજ કર્યું છે. એટલે સરકાર ખેડૂત છે, એ કોઈ પણ સમાજનો કોઈ પણ ધર્મનો હોય, સરકારનું મન ગુજરાત અને ગુજરાતના નાગરિકો પ્રત્યે ખુલ્લું છે અને ગુજરાતના નાગરિકો સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્ર સાથે જ કામ કરે છે. એટલે જે આપણે વ્યાજના દરની વાત કરી એ ચોક્કસ આપણે માન્ય સરકારમાં પણ રજૂઆત કરી અને એ બાબતે ઘટતું થાય એ પ્રમાણેના પ્રયત્નો પણ કરીશું. અમિતભાઈ, અંત તરફ જઈ રહ્યો છું, આપનો એક વ્યૂ જાણી લો. જો હું પોતે માનું છું કે વ્યાજદર સરખા હોવા જોઈએ. SC ST OBC સમાજને કે અન્યાય ન થવો જોઈએ, કારણ કે મેજર સમાજ છે, અમારે કોઈ બેમત નથી. પણ બે વાત છે અમિતભાઈ. એક તો જો આ સરકાર બીજેપીની અન્યાય કરતી હોય તો શું કારણ SC અને ST રિઝર્વ બેઠકો ઉપર પણ બીજેપી જ જીતે છે? નાગરિકોને જો થતું હોય કે અમને આ સરકાર અન્યાય કરે છે તો શું કરવા બીજેપીમાં વિશ્વાસ મૂકે છે? સવાલ નંબર 1. સવાલ અમિતભાઈ બીજો એ છે કે જે પણ બજેટ ઓછું ફળવાય છે પણ વપરાતું નથી, તો એ વપરાતું નથી, એ વપરાતું થાય એ જોવાની તમામ સમાજના નેતાઓ, એ રાજકીય હોય કે સામાજિક, એની પણ તો એટલી જવાબદારી છે ને. જો બિન અનામત આયોગના અંદર વધુ વપરાઈ જતી હોય, વપરાવી પણ જોઈએ, સરકારની યોજનાનો લાભ મહત્તમ જવો જોઈએ, પણ એ લાભ SC ST OBC સમાજ માટેની યોજનાનો પૂરો નથી જતો, ફળવાયેલું બજેટ પડ્યું રહે છે, તો એનો મતલબ એ પણ તો થયો ને કે એ જાગૃતતા લાવવામાં જે તે સમાજના રાજનેતાઓ અને સમાજના નેતાઓ જવાબદાર છે. અમિતભાઈ, રોનકભાઈ, તમે જે વાત કરી કે ચૂંટણીઓના પરિણામની, હું માનું છું કે કોઈ પણ શાસનને
એની નીતિઓને કે એના કાર્યોને અને ચૂંટણી પરિણામને સીધા દરેક બાબતમાં સાંકળવા ના જોઈએ. જેમ અત્યારે કંઈ પણ થાય એટલે કોંગ્રેસના વખતની વાતો યાદ દેવડાવે, નરેન્દ્રભાઈની વાહવાહી કરે, પણ તમે બજેટ ઓછું આપો છો એ વાસ્તવિકતા છે. આંકડા તમારા સ્ક્રીન પર દેખાય છે. તમે ભેદભાવ કરો છો એ સ્પષ્ટ દેખાય છે. બજેટ નહીં વપરાવાય એટલે વણ વપરાયેલી રકમ રહેવા પાછળનું કારણ છે. રોનકભાઈ, તમે ઊંડા ઉતરશો તો જે SC ST OBC માઇનોરિટી માટેના બોર્ડ નિગમ છે એમાં મહેકમ જ નથી ભરવામાં આવતું, જગ્યાઓ ખાલી છે. જો સ્ટાફ ના હોય, એના માટે કામ કરવાવાળા લોકો ના હોય, પ્રચાર પ્રસાર ના થતો હોય તો સ્વાભાવિક છે કે ઓછું વપરાવાનું. બીજા નંબરે તમે યોજનામાં વાહન લાવવા માટેની મહત્તમ મર્યાદા 2 લાખ ને 4 લાખ રાખો તો ત્યાં રિક્ષા સિવાય કોઈ વાહન SC ST OBC માઇનોરિટીનો કોઈ વ્યક્તિ લાવી જ નથી શકવાનો. અને બીજી બાજુ તમે 10 લાખ રાખો છો તો ત્યાં આગળ ચોક્કસ ઇકો ગાડી કે બીજી કોઈ લાવી શકવાનું, એટલા માટે વપરાય છે. અહીંયા આગળ તમે વિદેશ ભણવા જવાની યોજના, કોચિંગ ક્લાસની યોજના, ભોજન બિલની યોજનાઓ જ નથી રાખતા બોર્ડ નિગમમાં. તમને નાના ધંધા વેપાર કરવા માટે જે લોન આપો છો એની મહત્તમ મર્યાદા 2 લાખ રાખો છો, ત્યાં 10 લાખ રાખો છો. અહીંયા SC ST OBC માઇનોરિટી માટે વ્યાજનો દર તમે 6% રાખો છો, ત્યાં 5% રાખો છો. જો આવું ભેદભાવ થતો હોય, આવી રકમો ઓછી રાખવામાં આવતી હોય, મર્યાદાઓ બાંધવામાં આવતી હોય, વધારે વ્યાજ લેવાતું હોય તો કોઈ શું કામ તમારો લાભ લેવા આવશે? અને મયંકભાઈ તો જવાબદાર આગેવાન છે, આ સમાજમાંથી આવે છે અને આખા ગુજરાતમાં જો આટલા વર્ષોથી કોઈ સરકાર ભાજપની બનતી હોય તો ફક્ત ને ફક્ત આ બધા સમાજોના મતથી જ બને છે. કોઈ એક સમાજના મતથી નથી બનતી. અને સરકાર બન્યા પછી કોઈ પણ પક્ષની સરકાર હોય એની પહેલી જવાબદારી છે કે જે સમાજો આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે પછાત છે, જે વિસ્તારોમાં પછાત છે, ત્યાં એને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ. તમે એક તો બોર્ડ નિગમમાં રકમો પણ નથી ફાળવતા, વિભાગને પણ પૂરતું બજેટ નથી આપતા, યોજનાઓમાં પણ મર્યાદાઓ બાંધો છો, વ્યાજ પણ ઊંચું રાખો છો, મહેકમ પણ નથી ભરતા. અને પછી હવે ચોર કોટવાલને દંડે એમ કે તમે સમાજના આગેવાન તરીકે જાગૃતિ લાવવી જોઈએ. તો હું માનું છું કે સરકાર પહેલા ઉદાર થઈ એની જવાબદારી જે છે આ વર્ગોને પ્રાધાન્ય આપે. સબકા સાથ સબકા વિકાસ ખાલી સૂત્ર ના રાખે, મત લેવા પૂરતી રાજનીતિ ના કરે. આ સમાજોને આગળ લાવવા માટે સરકારે પણ આગળ આવવું પડશે અને અન્યાય બંધ કરવો પડશે. અમિતભાઈ, સમયનો અભાવ છે. જો કે જાગૃતતા લાવવી જોઈએ, મહેકબહેનોને પણ મારું કહેવું હતું. ખેર, મેં વણજારા સાહેબ સાથે વાત કરી છે એટલા માટે કે આ વિભાગમાં તેઓ સચિવ તરીકેનું કામ પણ કરી ચૂક્યા છે, સેવા આપી ચૂક્યા છે. આવા સાંભળીએ તેમનું શું કહેવું છે. વણજારા સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. આપે અમિત ચાવડાનું આ નિવેદન સાંભળ્યું હશે. અમિત ચાવડાના આ નિવેદનને આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, આમાં અમિતભાઈ ચાવડા સાહેબે જે આંકડા આપ્યા છે એ આંકડા તો એમને વિધાનસભાના ફ્લોર ઉપર આપ્યા છે અને સરકાર પાસેથી લીધેલા આંકડા છે, એટલે એ આંકડા સાચા છે, એના પર શંકા કરવાનું કોઈ કારણ નથી સાહેબ. એને હું આ સરકાર SC ST OBC અને માઇનોરિટીની વિરોધી છે એવું તો હું નહીં કહું સાહેબ. એ વાત સાથે હું ચાવડા સાહેબની વાત સાથે સંમત થતો નથી. પણ પૈસા ઓછા ફળવાય છે, વસ્તી વધારે છે, ક્યાં 80-85% વસ્તી અને ક્યાં 18-20% વસ્તી, એટલે એ ભેદ તો દેખાઈ આવે છે અને એ ભેદ સરકારે ખરેખર દૂર કરવો જોઈએ સાહેબ. હવે બીજી હું આપને એક વાત કરું કે બજેટની અંદર એક તો હું બી સરકારમાં હતો સાહેબ, જ્યારે ખરેખર બજેટની ફાળવણી થાય છે જે તે વખતે જ આપણા જે 26 ખાતાઓ જે ખરા ને 26 વિભાગો, એના મિનિસ્ટરો, એના સચિવો અને એના ખાતાના વડાઓ જે હોય છે સાહેબ, એ જબરજસ્ત. આ તો એક પ્રકારની બજેટની ફાળવણી થાય સાહેબ, એનું લૂંટ શબ્દ નહીં વાપરું હું, પણ પોતપોતાના ખાતામાં પૈસા ખેંચી જવા માટે મંત્રીઓ, સચિવો અને ખાતાના વડાઓ બહુ સક્રિય રહેતા હોય છે અને પ્રયત્ન કરતા હોય છે. જેની તાકાત વધારે અને જેનો પ્રભાવ સરકારમાં વધારે, જેનું વજન વધારે, એ લોકો સાહેબ બજેટ વધારે લઈ જતા હોય છે. પણ એક વખત બજેટ ફળવાયા પછી ખરેખર આ રકમ જે ના વપરાય એના માટે ખરેખર સરકારી તંત્રને આપણે જવાબદારી આપણે ગણવી જોઈએ. હું હમણાં બજેટ નવું ખરેખર 3 લાખ અને કંઈક લગભગ 37 કે 40 લાખ કરોડનું આપણું નવું બજેટ 2025-26નું સાહેબ રજૂ થયું. હવે
આ ખરેખર એ પહેલાંનું જે 24-25નું સાહેબ જે 2024-2025નું જે બજેટ હતું એની અંદર ઓવરઓલ 16,000 કરોડ રૂપિયા લેપ્સ ગયા છે. મને યાદ છે કે જ્યારે બજેટની ફાળવણી થાય, દાખલા તરીકે અત્યારે બજેટ ચાલે છે, આ એના અગાઉના 2 મહિનાની અંદર બજેટ ફાળવણી માટે જબરજસ્ત મિટિંગો થતી હોય છે, નાણામંત્રી સાથે મિટિંગ થતી હોય છે, નાણાં સચિવ સાથે બેઠક થતી હોય, ચીફ સેક્રેટરી સાથે બેઠક થતી હોય છે ને શક્તિશાળી મંત્રીઓ વધારે એમાં લઈ જાય છે અને એ લોકો પ્રયત્ન પણ કરે છે એ પૈસો ખર્ચા એના માટે. પણ એક તો ઓછી ફાળવણી થાય સાહેબ અને એનો પણ ખર્ચો ના થાય એ ખરેખર દુઃખદ બાબત છે. એટલે મારું રોનકભાઈ બહુ સ્પષ્ટ માનવું છે કે આટલી મોટી વસ્તી જે છે એને નાણાંની ફાળવણી વધારે કરવી જોઈએ. એટલે જે બિન અનામત શબ્દ છે, હું સવર્ણ અને અવર્ણ શબ્દ નથી વાપરતો, એક બિન અનામત વર્ગ છે કે એ પણ નબળો છે અને એક અનામતમાં આવે છે એ પણ વર્ગ નબળો છે. હવે તો બિન અનામત વર્ગ પણ ના કહેવાય સાહેબ, કારણ કે બિન અનામત વર્ગમાં પણ 10% અનામત તો થઈ ગયું છે. હવે કોઈ બિન અનામત વર્ગ રહ્યો જ નથી સાહેબ. એટલે જે નિગમનું નામ હતું એ બી બરાબર છે, આ મુદ્દો બહુ મહત્વનો નથી, પણ આટલી મોટી રકમ બિન અનામતની પણ ના ખર્ચાય એ પણ ખરેખર દુઃખદ બાબત છે. અને અનામતના જે 80-85% જે 9 નિગમો છે એની પણ ન ખર્ચાય એ પણ રોનકભાઈ દુઃખદ બાબત છે. એટલે વહીવટી તંત્રએ અને આના માટે પૈસા ન વપરાય એના માટે ખરેખર અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ. હવે આમાં મને ખ્યાલ છે કે આમાં કોઈ સ્ટાફની શોર્ટેજ હોય છે અને ઘણી વખત લોકો લોન માટે અરજી કરી દેતા હોય છે સાહેબ, પણ જ્યારે એના ડોક્યુમેન્ટ્સ કરવાના થાય એટલે કે એમને એની આવક બધી બતાવવાની, ઓનલાઈન પર બધું કરવાનું હોય છે, એમની ખરેખર એને જે એ શ્યોરિટી જે એના જામીનગીરીઓ જલ્દી આપવાની હોય છે એની અંદર જે વિલંબ થાય છે એના કારણે થાય છે. પરંતુ પૈસા ન વપરાય, ઓછા વપરાય, ઓછા ફાળવાય, ન વપરાય એ બંને દુઃખદ બાબતો છે. અને આ ખરેખર નાના માણસોને ન્યાય મળવો જોઈએ, કારણ કે જે પૈસા ઉદ્યોગ ખાતા માટે વપરાય છે, જે પૈસા બીજા મોટા મોટા વિભાગો માટે જે ખરેખર ઇરિગેશન માટે વપરાય છે એના તો ખર્ચા થઈ જાય છે, પણ આમાં સાહેબ આ નાના નાના માણસોના લાખો લાભાર્થી હોય છે. આ એક રોડ બન્યો હોય એટલે એનો તો એક કોન્ટ્રાક્ટરને પેમેન્ટ થતું હોય, પરંતુ આમાં તો હજારો લાખો માણસોને ખરેખર પેમેન્ટ થતું હોય છે. અને એ લોકો એમને આર્થિક સહાય માટેની પણ લોન હોય છે સાહેબ, એને વિદેશમાં ભણવા માટેની પણ લોન હોય છે. આ સંજોગોની અંદર અમિતભાઈ ચાવડાની જે ફરિયાદ છે કે ઓછી ફાળવણી, એ વાત સાચી છે, એનો ખર્ચો ન થવો એ વાત બી સાચી છે, અને એક બાજુ નાના વર્ગને મોટી ફાળવણી થાય એ વાત પણ સાચી છે. પરંતુ આના કારણે સરકાર SC ST OBCની વિરોધી છે એ વાત સાથે હું સંમત થતો નથી. બે વાત છે. જુઓ, ફાળવણી થયા પછી પણ પૈસા ઓછા વપરાય છે, એનો મતલબ વધુ કરી હોત તો ઓછા જ વપરાવાના હતા. તમને નથી લાગતું કે તમામ એ સમાજના નેતાઓ જે બની બેઠેલા નેતાઓ છે એ અડધી મિનિટ જે બની બેઠેલા નેતાઓ છે એ સમાજના સાથે જ પોલિટિકલ લીડર્સ SC ST અને OBC એમને વધુ ઇનિશિયેટિવ લેવું જોઈએ, સમાજમાં વધુ જાગૃતતા લાવવી જોઈએ, સરકારી લાભ કેવી રીતે સારી રીતે સુચારુ રૂપે સમાજના લોકોને મળે એ માટે પ્રયાસ કરવો જોઈએ. એ લોકો ક્યાંક ઉણા ઉતર્યા છે, કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ સમાજના હોય. સાહેબ, તમારી આ બહુ મહત્વની વાત છે. આપણે એક બાજુ ફરિયાદ કરીએ છીએ કે પૈસાની ફાળવણી ઓછી થાય છે અને ઓછામાં પણ પાછી એને વપરાય નહીં, એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે બધા રાજકીય પક્ષો પોલિટિકલ માઇલેજ લેતા હોય છે, પોલિટિકલ નિવેદનો કરતા હોય છે, પણ આ આવેલો પૈસો પણ વપરાવો જોઈએ. અને રોનકભાઈ, બીજી મહત્વની વાત તમને કહું, આ પૈસો સાચા લાભાર્થી પાસે જવો જોઈએ, જે ખરેખર આ જે વર્ગો જે છે, બિન અનામત વર્ગ હોય કે SC હોય કે ST હોય કે OBC હોય કે માઇનોરિટી હોય, એમાં જે છેવાડાનો માણસ છે સાહેબ, જે ખરેખર પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે વાત કરી કે અંતિમ સીડી પર બેઠા હુआ આદમી અમારા લક્ષ્ય, ત્યાં સુધી તો સાહેબ પૈસો પહોંચતો નથી. એને તો ઓનલાઈન ઉપર કેમ ફોર્મ ભરવું એ પણ સાહેબ ખબર નથી. એટલે આ આપે જે મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે પૈસા ઓછા વપરાય છે, ફાળવાય છે તો વપરાતા નથી, એ પણ મોટો ગુનો છે. અને એના માટે બધા માણસોની જવાબદારી છે. બધા માણસોએ આપે કીધું કે રાજકીય એનો લાભ લે, એના માટે એક જાગૃતતા ઊભી થાય અને સાચા લાભાર્થી સુધી લાભ થાય એનો પણ પ્રયત્ન સુંદર થવો જોઈએ. એટલે આઈ એગ્રી વિથ યોર પોઈન્ટ રોનકભાઈ, આઈ ટોટલી એગ્રી વિથ યોર પોઈન્ટ. અમિતભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો, બની શકે કે રાજકીય હોય, એમની પણ રાજકીય મંશા હોય, પણ હા, બજેટની ફાળવણીમાં ભેદ ન થવો જોઈએ તે હકીકત છે. જો થયું હોય તો હજુ પણ બજેટ ઉપર ચર્ચા ચાલી રહી છે, એમાં સુધાર શક્ય હોય તો કરવો જોઈએ. સાથે જ
એક જ પ્રકારની યોજનામાં વ્યાજ દર કોઈ સમાજ અલગ અલગ સમાજ માટે ફરક ન હોવો જોઈએ, એ મુદ્દે પણ સરકારે વિચારવું જોઈએ. એટલું જ નહીં, સરકારની તમામ યોજનાઓનો લાભ તમામ સમાજના તમામ ખૂણાના લોકો કેવી રીતે મહત્તમ લઈ શકે તેવા આપણે સૌએ પ્રયાસ કરવા જોઈએ. જ્યાં જાણકારી નથી ત્યાં જાણકારી પહોંચાડવી જોઈએ, જ્યાં સ્ટાફની કમી છે એ કમી પૂરી કરવી જોઈએ, કોઈ જટિલતા હોય તો એ પણ દૂર થવી જોઈએ, ક્યાંક થોડી ઘણી અજ્ઞાનતા હોય એટલે કે જાણકારીનો અભાવ હોય તો એ જાણકારી પૂરી કરવી અને ગુંચ ઉકેલી આપવામાં સમાજના તમામ વર્ગોને જાણકાર લોકોએ મદદરૂપ થવું જોઈએ. કારણ કે આ જ આપણું ગુજરાત છે, આપણું સમરસ ગુજરાત હોવું જોઈએ, એક સમાન ગુજરાત હોવું જોઈએ, એક સરખી લાગણી તમામ માટે હોય અને હોવી જ જોઈએ. હું તો પોલીસમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ સરકારનો ઇમ્પેક્ટ ફીનો કાનૂન જે છે ને એનો કેવી રીતે દુરુપયોગ થયો છે અને તેના કારણે કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે તેની.